brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zebra. સમાચાર સુરતમાંથી કે જ્યાં મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો। સિનિયર તબીબ સામે રેગિંગનો મહિલા તબીબનો આક્ષેપ છે। સિનિયર ડોક્ટર અપમાનિત કરતો હોવાનો આક્ષેપ થયો છે। ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી જુનિયર તબીબ દ્વારા આક્ષેપ કરાયા છે। સિનિયર તબીબ વોટ્સએપ ગ્રુપમાં પણ પોતાના વિશે ટિપ્પણી કરતો હોવાનો આરોપ છે। ડીનને ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં નહીં। हर पल मनाओ केसरी त्योहार। विमल बोलो जुबान केसरी। અહીં ભરાતા પોતે ડિપ્રેશનનો શિકાર બન્યાનો પણ આક્ષેપ કર્યો છે। રેગિંગનો મામલો વરાછા પોલીસ પહોંચ્યા બાદ સમાધાન થયું હોવાની પણ વિગત છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનો કાફલો પણ વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો। સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, જે વિગતો મળી રહી છે તે પ્રમાણે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનો કાફલો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। શું કોઈ સમાધાન થયું છે? શું આક્ષેપ કરવામાં આવ્યા છે? જે રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલ છે, છેલ્લા 7-8 દિવસથી સતત જે વિવાદમાં રહી છે, કારણ કે જે રેસિડન્ટ ડોક્ટરોને લઈને આ જે વિવાદ છે તે સતત ચાલી રહ્યો છે। કારણ કે થોડા દિવસ અગાઉ પણ જે રીતે જે રેસિડન્ટ ડોક્ટર દ્વારા એક જે સ્વીમેર હોસ્પિટલ જે કેમ્પસ છે તેની અંદર એક થાઈ ગર્લ ને જે બોલાવી અને જે પાર્ટી કર્યા હોવાના જે આક્ષેપ થયા હતા, અને ત્યારબાદ જે રેસિડન્ટ ડોક્ટર છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ એક જે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે સરપ્રાઇઝ જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તે દરમિયાન એક જે રેસિડન્ટ ડોક્ટર છે પોતે પીધેલી હાલતમાં મળી આવતાની સાથે જ વરાછા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે જે ફરિયાદ પણ નોંધાવી હતી અને વરાછા પોલીસે આ જે રેસિડન્ટ ડોક્ટર છે તેની ધરપકડ કરી હતી। ત્યારે ગઈકાલે એક મામલો જે સામે આવ્યો છે કે એક મહિલા જે રેસિડન્ટ ડોક્ટર છે તેના દ્વારા એક આક્ષેપ કરવામાં આવ્યો છે। કેટલાક સિનિયર જે રેસિડન્ટ ડોક્ટરો છે તેમના દ્વારા રેગિંગ કરવામાં, હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની જે માહિતી સામે આવી હતી ને તેના કારણે આખરે જે મહિલા ડોક્ટર દ્વારા વરાછા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ત્યારબાદ જે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર મેડિકલ કોલેજના જે ડીન છે, પ્રોફેસરો છે, તે પણ રાત્રિના સમયે વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પણ જે રીતે આખો મામલો દબાવવા માટેનો જે પ્રયાસ છે ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓ દ્વારા અથવા તો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હોય તે રીતની જે વાતો છે તે ચાલી રહી છે। પણ જે બાબતે ફરિયાદ નોંધાવવાની જે વાત હતી પણ આખરે જે સમાધાન થયું છે ને તેને લઈને આખો મામલો હતો તે સામે આવ્યો નહોતો। પણ મહત્વની વસ્તુ એ છે કે વરાછા પોલીસ સ્ટેશન સુધી આખો મામલો પહોંચ્યો હતો અને કેમ જે તેની સામે કોઈ તપાસ થતી નથી અથવા તો તેની સામે કેમ કોઈ ફરિયાદ જે કરવામાં નથી આવતી, માત્ર જે સમાધાન કરવા માટેના જે દબાણો હતા કેમ કરવામાં આવ્યા, એ તમામ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકાના જે પાલિકા કમિશનર છે સાથે પોલીસ કમિશનર છે, જો આ બાબતે તટસ્થ જો તપાસ કરે તો અનેક રહસ્યો બહાર આવી શકે છે અને આવનારા દિવસોની અંદર જે રેસિડન્ટ ડોક્ટરોને રેગિંગનો જે મામલો જે સતત જે ફરિયાદો મળતી હોય છે તેનું પણ નિરાકરણ આવી શકે છે। પણ ખરેખર જો ફરિયાદ દાખલ થાય તો સાચી હકીકતો છે સામે આવી શકે છે। જી દેખો બળદેવ, સૌથી પહેલા કે જે રેગિંગની તમામ ફરિયાદો સામે આવે છે તેનું નિરાકરણ આવવું પહેલા તો જરૂરી છે। બળદેવ, આભાર। તો મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો છે। સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનો જે અન્ય તબીબો છે તેમનો કાફલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। Powered by Sensodyne and Vimal. We are Zebra.